हेलो गाइस, फिर से हम आ चुके हैं हमारे देसी ढाबे पे। यहाँ पर हमने कुकर में ले लिया है थोड़ा सा तेल और आज हम बनाने जा रहे हैं डूंगरी वड़े का शाक और हमने ये ले लिया है सूरी रेसिपी और हमारा ये जो दागिना वागिना है सब कुछ अब हम बनाएंगे। तो पहले આપણે થોડી રહી લઈશું એને કરવા દઈશું। હવે રહી કરવા ત્યાં બરાબર થોડું જીરું નાખી દઈશું, બરાબર થોડી સ્વાદ અનુસાર થોડી હિંગ નાખી દઈશું જેથી આપણું શાક થોડું ટેસ્ટી બની જાય, હિંગથી સ્વાદ થોડું વ્યવસ્થિત આવે છે। તો ગાઈસ હવે આપણે જો આપણું આ બધું વકરો કરી દઈશું તો આપણે અહીંયા થોડા મરચાં નાખી દઈશું જેથી કમ્પ્લીટ થઈ જાય કોમ ઓય બરાબર થઈ ગયું ये जीवन तो भैया आग वही है भाई। હવે આપણે શું કરીશું નંખીશું થોડા ફાઇનલી એની અંદર આપણા ડુંગળી વડેકા જે આપણે સમય લાગે બધા નાખી દઈએ। આપણે ડુંગળી વડેકા બધું નાખી દીધું। હવે આપણે આને બધું હલાવી દઈએ। આજે આપણે મસ્ત કાઠિયાવાડી શાક બનાવવા જઈએ છીએ ભાઈ। આટલું થઈ જાય ભાઈ, આપણે આના ઉપર આપણે થોડા ટમેટા નાખી દઈશું। આપણે બધી સબ્જીને મસ્ત રીતે મિક્સ કરી દઈશું। થોડી છે ને ગાવાનું એટલે બધા મિની કુકર ચાલે એવું કેવું બહુ વધારે બહુ જરૂર નહીં કરવાનું બધું આપણે જો ભાઈ બનાવતા આપણે તો બહુ જરૂર આટલું થઈ ગયું। હવે આપણે અંદર ધાણા જીરું ઉભરાઈ દઈશું, થોડી હળદર, આપણું ફેવરેટ મરચું બગા લાલા જો ભાઈ આપણે કહેતા ને આપણે સ્પેશિયલ ડાયલ આપણો મીઠો ભાઈ ધક્કા સ્ટાઇલ હા મીઠાની મોજ પડી ગઈ। આ બધું અંગળી જુઓ, આ બધું મસ્ત થઈ જાય આપણો હલાઈ કરાય ને આ તો આપણે કુકરમાં કરવાની આજે આપણો લોક બહુ મોટો થવાનો નહીં, આપણે ફટતો પડા તો ચડી જવાનું બધું થોડીક જ વારમાં આપણે થઈ જાય બરાબર। તો આપણે કુકર ઢોકી દઈશું લે કોઈ કહેવાની હો। તો ભાઈ હવે આપણે શાકના નિયમો કે ભાઈ આટલું બધું મસ્ત ખસડી જાય એટલે આપણે થોડું પાણી રેડી દઈશું એવો બી વાર એટલું હું આપણે જોયું આપણે બધું શીખવાડવાની હા વા રેડવાનું ને આ તો શાક ચડવું જ ભાઈ। જો ભાઈ હવે આપણે કુકરને મસ્ત ફાસ્ટ લઈ મૂકી દઈએ મીડિયમ। હવે આપણે 3 સીટી વાગે એટલે આપણું શાક થઈ જાય તડા ઢીંચી જડા તું લે ભાઈ આ પહેલી વાર ગણી સાઈડ ઢીંચી જડ્યા એટલે ભાઈ બીજી વાર આવી જાય એ ઢીંચી વાગવા જાવ બોલ ત્રીજી વાગી જા गाइस આપણે ફાઇનલી આવી તીડી વાળી મસ્ત ધોણા બોણા ઉડી જાય। હવે આપણે શાક બંધ કરીએ ને તો ઉતારી લેવા તો આપણું મસ્ત ટેસ્ટી શાક તૈયાર થઈ ગયું છે। હવે આપણે આના પર કોથમી આપણે ભભરાઈ દઈશું જેથી આપણે મસ્ત આ તો આપણી ફેવરેટ વગર નાખી તો પડે જ ને યાર। તો મિત્રો આપણું ટણ કાઠિયાવાડી જેવું એકદમ લચીલું શાક તૈયાર છે બોસ।